નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે સપ્ટેમ્બર મહિનાની ભરતી વિશે વાત કરવાની છે. 7 એવી જબરજસ્ત ભરતી વિશે વાત કરવાની છું કે જેના માટે અલગ અલગ ભરતીઓ આવેલી છે, જેમ કે 10 પાસ હોય, 12 પાસ હોય, ગ્રેજ્યુએટ કેન્ડિડેટ હોય, દરેક માટે આ વિડીયો હેલ્પફુલ રહેવાનો છે. ટોટલ 7 એવી અલગ અલગ જગ્યા ઉપર ભરતીની જાહેરાત થઈ છે અને ઓલરેડી દરેક ભરતીના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલા છે. આગળ આપણે ડિટેલમાં ભરતી વિશે માહિતી મેળવવાની છે, તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરજો. એન્ડ આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટેડ જેન્યુઅન ભરતીના વિડીયોઝ આપણી ચેનલ પર તમને જોવા મળશે. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને આવનારી દરેક ભરતીના અપડેટ તમને મળી રહે. બીજું કે મિત્રો, હમણાં જે ન્યૂઝ ચાલી રહ્યા છે કે ટેલિગ્રામ બેન થવાનું છે, તો એના લઈને આપણે એક વોટ્સઅપ ચેનલ બનાવી દીધું છે, જે તમે અહીંયા જોઈ શકો છો. આપણા વોટ્સઅપ ચેનલમાં જોઈન કરવાની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં મળી રહેશે. જેવું ટેલિગ્રામ છે ને મિત્રો, એવું જ વોટ્સઅપ ચેનલ છે. ત્યાં આગળ તમારે કોઈ પણ પર્સનલ ડિટેલ્સ એડમિન પોતે પણ જોઈ નહીં શકે કે કોણ ગ્રુપમાં છે, મીન્સ કે એનું પ્રોફાઇલ છે, નંબર છે, ટોટલ સિક્યુરિટી છે. જો તમે વોટ્સઅપ ચેનલ સાથે જોડાવા માંગતો હોય તો લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે. આપણા ઓફિશિયલ ગુજરાત સ્ટડીઝના ગ્રુપમાં જોડાઈ શકો છો લિંક દ્વારા. ઓકે, તો વધુ ડાયવેસ કરે આપણે જે આજની ભરતી વિશે વાત કરવાની છે એના ઉપર આપણે. તો મિત્રો, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આપણા લિસ્ટમાં નંબર 1 ઉપર મેં રાખેલી છે. રેલવે દ્વારા જે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, રેલવે દ્વારા જે ભરતીનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું, એ કેલેન્ડર ઉપર આપણે સૌથી પહેલાં તો વાત કરીએ કે કઈ કઈ ભરતીઓ આવેલી છે. જેમ કે જાન્યુઆરી અને જાન્યુઆરીથી માર્ચ મહિનામાં ALP આસિસ્ટન્ટ લોકો પાયલટની ભરતીની જાહેરાત કરવાની કેલેન્ડરમાં જાહેરાત કરી હતી. એ પ્રમાણે ભરતીની જાહેરાત થઈ ગયેલી છે, ફોર્મ ભરાઈ ગયા છે ALPના. ઓકે, બીજું ત્યાર પછી એપ્રિલ જૂન મહિનામાં ટેકનિશિયનની ભરતી આવી હતી, રાઈટ? તો એના પણ ફોર્મ ભરાઈ ગયા છે. હવે વારો છે મિત્રો જે જુલાઈ સપ્ટેમ્બર મહિનામાં જે NTPCની ભરતી આવવાની છે મિત્રો, જુલાઈ સપ્ટેમ્બર મહિનામાં NTPCની જે ભરતી આવવાની છે, એ ભરતીની ખાસ કરીને મેં અગાઉ એક વિડીયો પણ બનાવ્યો હતો કે NTPCમાં પણ 19,000+ વેકેન્સી આવી રહી છે મિત્રો, ઓલ ઓવર ઇન્ડિયા લેવલે, રાઈટ? તો આ બહુ મોટી ભરતી હોય છે રેલવે વિભાગની, જેમાં તમે ડાયરેક્ટ ટ્રેન મેનેજર છે, સ્ટેશન માસ્ટર છે, ટિકિટ કલેક્ટર છે, એવી મોટી મોટી પોસ્ટ મેળવી શકો છો, રાઈટ? જેના માટે 12 પાસ છે, ગ્રેજ્યુએશન છે, એ દરેક માટે આ ભરતી આવતી હોય છે NTPCમાં. તો જ્યારે પણ આનું નોટિફિકેશન છે એ તમને પ્રશ્ન થશે કે ક્યારે આવશે, તો મિત્રો સપ્ટેમ્બર મહિનામાં આના પૂરા ચાન્સ છે કે સપ્ટેમ્બર મહિનામાં આનું નોટિફિકેશન તમને જોવા મળશે. NTPCની. ઓકે, તો રેલવે વિભાગની સૌથી મોટી ભરતી હોય છે NTPC. બીજું તમને ખ્યાલ હશે કે જુલાઈ સપ્ટેમ્બરમાં પેરામેડિકલની પણ ભરતી આવી છે, જેના અત્યારે હાલમાં ફોર્મ ભરવાના ચાલુ છે, જેના વિશે આપણે આગળ વિડીયોમાં ડિસ્કશન કરવાના છે. બીજું ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં પણ તમને જોવા મળશે વેકેન્સીઝ. ઓકે, તો ALPનું આ આખું કેલેન્ડર તમે વિડીયોને પોઝ કરીને ચેક કરી શકો. ત્યાર પછી મિત્રો નંબર 2 ઉપર છે સપ્ટેમ્બર મહિનાની બીજી સૌથી મોટી ભરતી SSC JD કોન્સ્ટેબલ. હવે મિત્રો આ ભરતી છે ને એમાંની કેટલીક 2-4 પોસ્ટ એવી છે કે બહુ જબરજસ્ત પોસ્ટ છે, જેમ કે NIA નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી છે, પછી CISF છે, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ છે. એના સિવાય પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થતી હોય છે. CRPF છે, SSF છે, BSF છે, એવી ઘણી બધી ફોર્સિસમાં પણ આમાં તમે ડાયરેક્ટ કોન્સ્ટેબલ બની શકો છો. ઓકે, અને આમાં મિનિમમ ક્વોલિફિકેશન 10 પાસ માંગેલું છે કે તમે ઓછામાં ઓછું 10 પાસ કરેલું હોવું જોઈએ. એજ ક્રાઇટેરિયા શું છે મિત્રો? તો 18 થી 23 વર્ષના કેન્ડિડેટ જ આનું ફોર્મ ભરી શકે, પરંતુ OBC SC ST કેન્ડિડેટની ઉંમરમાં છૂટછાટ મળી રહે છે. ફોર્મ ભરવાની લાસ્ટ ડેટની ફોર્મ ભરવાનું સ્ટાર્ટ ક્યારથી થવાનું છે? તો 5 સપ્ટેમ્બરથી ફોર્મ ભરવાના શરૂ થવાના છે. સપ્ટેમ્બર મહિનાની સેકન્ડ મોસ્ટ અવેટેડ ભરતી કહી શકાય કે આની ભરતી ખૂબ રાહ જોવાતી હોય છે, રાઈટ? તો આના પણ ફોર્મ ભરી શકો છો. જો તમારી 170 સેન્ટીમીટર પ્લસ હાઇટ હોય તો ફિમેલ કેન્ડિડેટ પણ આનું ફોર્મ ભરી શકે. અને બેસ્ટ પોસ્ટ છે NIA CISF વગેરે. સેલેરી પણ જબરજસ્ત સેલેરી મળતી હોય છે. 44,000 રૂપિયા તમને સેલેરી જોવા મળશે. પછી તમારી સિટીઝ ઉપર ડિપેન્ડ કરે છે કે તમે કઈ સિટીમાં છો, XYZ એવી સિટીઝ પર તમારી સેલેરી ડિપેન્ડ કરતી હોય છે. બીજા સરકારી અલાઉન્સીસ પણ ઘણા બધા મળતા હોય છે. અને આ કોઈ અગ્નિવીર ભરતી નથી મિત્રો, પર મિનિટ કહેવાય કે ભરતી છે. ઓકે, અને એક્ઝામ પણ તમારી જે છે એ જાન્યુઆરી મહિનામાં એક્ઝામ લેવામાં આવશે. મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશ, GK જેવા સબ્જેક્ટ સારા હોય તો તમે આનું ફોર્મ ભરી શકો છો. ઓકે, અને આનું એક્ઝામનું લેવલ એટલું બધું હોતું નથી. ઓકે, મોસ્ટલી PIQs ઉપર તમારે ફોકસ કરવાનું છે. આના પર જો સેપરેટ અલગ વિડીયો જોઈતો હોય તો કોમેન્ટ કરજો કે આના પર એક સેપરેટ એક્ઝામ પેટર્ન, સિલેબસ અને એક્ઝામ સ્ટ્રેટેજી ઉપર વિડીયો બનાવો, તો હું સેપરેટલી આનો એક અલગ વિડીયો બનાવી દઈશ. ત્યાર પછી આપણા લિસ્ટમાં નંબર 3 પર રાખ્યું છે ઇન્ડિયન બેંક રિક્રુટમેન્ટ. હવે મિત્રો ઇન્ડિયન બેંક રિક્રુટમેન્ટ, ઇન્ડિયન જે બેંક છે ઇન્ડિયન બેંક, એમાં 300 લોકલ ઓફિસરની જગ્યા ઉપર ભરતીની જાહેરાત થઈ ગઈ છે. અને કોઈ પણ ગ્રેજ્યુએટ એનું ફોર્મ ભરી શકશે.
ફોર્મ ભરવા માટે એજ કેટલી હોવી જોઈએ? તો 20થી લઈને 30 વર્ષના કેન્ડિડેટ છે એ આનું ફોર્મ ભરી શકે. લાસ્ટ ડેટ શું છે મિત્રો? તો 2 સપ્ટેમ્બર 2024 ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે. ખાસ યાદ રાખો, છેલ્લી તારીખ છે. આજે 1 સપ્ટેમ્બર છે, 2 સપ્ટેમ્બર આવતીકાલે લાસ્ટ ડેટ છે. જો તમે ફોર્મ ભરવા માંગતા હોય તો ફોર્મ ભરી શકો. સેલેરી જબરજસ્ત છે, 50,000 રૂપિયા તમને સેલેરી મળશે સ્ટાર્ટિંગ, બરાબર. અને બીજું ખાસ કહી દઉં તમને, આમાં કોમ્પિટિશન બહુ ઓછું રહેવાનું છે. ઓકે, લો કોમ્પિટિશન રહેશે આમાં, તો જરૂરથી તમે ફોર્મ ભરી શકો છો. જો તમે બેન્કિંગની ખાસ કરીને પ્રિપેરેશન કરતા હોય તો તમને એક આ ઓપોર્ચ્યુનિટી તરીકે તમે આનું ફોર્મ ભરી શકો છો. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, ઇન્ડિયન રેલવેની બીજી એક ભરતીની વાત કરવાની છે, જેનું નામ છે એક પેરામેડિકલ કેટેગરીઝમાં જે ભરતી હતી. મેં આગળ કીધું એ પ્રમાણે કે જુલાઈ મહિનામાં પેરામેડિકલની ભરતી અને એનટીપીસીની વેકેન્સી આવવાની છે, જુનિયર એન્જિનિયરની વેકેન્સી આવવાની છે. એમાં પેરામેડિકલની ભરતીની જાહેરાત થઈ ગઈ છે. 1376 જેટલી જગ્યા પર ભરતીની જાહેરાત થઈ છે. અને આના માટે કોણ ફોર્મ ભરી શકે? ખાસ કરીને એ લોકોને ખ્યાલ નથી હોતો. જો તમે બીએસસી નર્સિંગ કરેલું હોય તો પણ ફોર્મ ભરી શકો. બીએસસી નર્સિંગ કરેલું નથી તો ડિપ્લોમા નર્સિંગ કરેલું હોય, ડિપ્લોમા નર્સિંગ, તો પણ તમે ફોર્મ ભરી શકો છો. અથવા તો 10th 12 સાયન્સ, તમે કેમેસ્ટ્રી અથવા તો બાયોલોજીકલ સાથે તમે સબ્જેક્ટ સાથે પાસ કરેલું હોય તો પણ તમે આમાં ફોર્મ ભરી શકો છો મિત્રો. ઓકે, આનું નોટિફિકેશન ચેક કરો તમે. આના ઉપર ડિટેલ નોટિફિકેશન છે, ડાઉનલોડ કરીને તમે આનું ડિટેલ માહિતી મેળવી શકો છો. અથવા તો તમે સર્ચ કરજો યુટ્યુબ પર જ કે પેરામેડિકલ ઇન્ડિયન રેલવે વેકેન્સી 2024, તમને આનો એક સેપરેટ અલગ વિડીયો આવી જશે. ઓકે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર 2024 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. હવે મિત્રો છેલ્લી તારીખ છે ને 16 સપ્ટેમ્બર 2024 છે. હવે આ 16 સપ્ટેમ્બર પછી જ તમને એનટીપીસીની વેકેન્સી જોવા મળશે. એટલે કે સપ્ટેમ્બરના એન્ડ સુધીમાં તમને એનટીપીસીની વેકેન્સી તમને જોવા મળી શકે છે. ઓકે, રેલવેમાં, રાઈટ. ત્યાર પછી વાત કરીએ મિત્રો CISF, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સમાં ફાયર કોન્સ્ટેબલની વેકેન્સી આવેલી છે. 1130 જેટલી પોસ્ટ છે, જેના માટે કોઈ પણ 12 પાસ કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે. બીજું ખાસ કરીને આમાં ફાયરનું સર્ટિફિકેટ પણ તમારે માંગેલું છે. એકવાર નોટિફિકેશન ચેક કરી લો છો. બાકી 12 પાસ તો કમ્પલસરી હોવું જ જોઈએ. 18થી 23 વર્ષના કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે. એ જ ક્રાઇટેરિયા પર ખાસ ધ્યાન રાખવાનું છે. OBC SC ST કેન્ડિડેટની ઉંમરમાં છૂટછાટ મળી હશે. 30 સપ્ટેમ્બર ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે. 31 ઓગસ્ટથી જ ફોર્મ ભરવાના શરૂ થયા છે. ફોર્મ ભરવા માટેની જે એક્ઝામ ફી છે એ 100 રૂપીસ રહેશે. અને તમારી જે સેલેરી છે મિત્રો એ 21,700 રૂપિયા તમારી સેલેરી રહેશે. ઓકે, અને એક્ઝામ ફીસ તો તમારી 100 રૂપીસ છે. જો તમે કોઈ પણ સરકારી ભરતીના ફોર્મ ભરવા માંગતા હોય ને મિત્રો, તો કોમેન્ટ સેક્શનમાં એક નંબર આપેલો છે. એ નંબર ઉપર તમે વોટ્સઅપ મેસેજ કરી શકો છો. અને એ નંબર પર તમે જે પણ ફોર્મ ભરવા માંગતા હોય એનો સ્ક્રીનશોટ લઈને તમે મોકલી શકો છો. અને તમે એના માટે ફોર્મ ભરાવી શકો છો ઘરે બેઠા. ત્યાર પછી તમારા માટે એક સ્પેશિયલ અલગ યુનિક ભરતી લઈને આવે છે સુપ્રીમ કોર્ટમાં ભરતી આવેલી છે 2024માં. અને જે ભરતીનું નામ છે મિત્રો, એક જુનિયર કોર્ટ અટેન્ડન્ટની ભરતી આવેલી છે. કુકિંગની પોસ્ટ ઉપર મેનલી વેકેન્સી છે. અને આના માટે કોણ ફોર્મ ભરી શકશે? એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું રહેશે? તો મિત્રો જે પણ કેન્ડિડેટ 10 પાસ હોય, સાથે સાથે 1 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોય. ડિપ્લોમા કોર્સ એનો તો કુકિંગનો કોર્સ કરેલો હોય વિથ એક્સપિરિયન્સ, તો તમે આનું ફોર્મ ભરી શકો છો. સેલેરી જબરજસ્ત સેલેરી મળે છે મિત્રો. સેલેરી વિશે તમને આગળ બતાવીશ કે કુકિંગમાં આટલી બધી સેલેરી, વાહ જબરજસ્ત. 18થી 27 વર્ષના કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે. 12 સપ્ટેમ્બર ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે. ઓકે, જે પણ લોકોએ કુકિંગમાં ડિપ્લોમા કોર્સ કરેલો હોય એમને વિડીયો જરૂર શેર કરજો. 46,210 રૂપિયા સેલેરી મળશે તમને. ઓકે, તો કુકિંગમાં અને 10 પાસ ઉપર આટલી બધી સેલેરી, ખાસ કરીને, અને એવા સુપ્રીમ કોર્ટમાં, રાઈટ. તો જરૂર ફોર્મ ભરવું જોઈએ. અને આનું કોમ્પિટિશન પણ બહુ ઓછું છે, કેમ કે આવા કોર્સ છે ને બહુ રેરલી લોકો કરતા હોય છે. ઓકે, 200 રૂપિયા જ એપ્લિકેશન ફીસ છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસમાં ભરતી આવેલી છે. 202 જેટલી પોસ્ટ છે કોન્સ્ટેબલ પાયનોરની. અને જેના માટે 10 પાસ સાથે ITI કરેલું કમ્પલસરી જોઈશે. ITI જરૂરી છે મિત્રો. 18થી 23 વર્ષના કેન્ડિડેટ જ એલિજિબલ છે. OBC SC ST ઉંમરમાં છૂટછાટ મળી હશે. 10 સપ્ટેમ્બર 2024 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. અને 21,700 રૂપિયા તમને સ્ટાર્ટિંગ સેલેરી મળશે. તો આ હતી મિત્રો ટોટલ 7 એવી સરકારી ભરતીની વાત કરી આપણે કે જેના હાલમાં ફોર્મ ભરવાના શરૂ હોય. અને બીજું ખાસ કરીને જે પણ તમે સરકારી ભરતીના ફોર્મ ભરવા માંગતા હોય, વોટ્સએપ ઉપર મેસેજ કરી શકો છો. કોમેન્ટ સેક્શનમાં નંબર આપેલો છે, ત્યાંથી તમને ડાયરેક્ટ ફોર્મ ભરી આપવામાં આવશે. ઓકે, તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. આજે વિડીયો પર તો બસ આટલું જ. તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જરૂર જણાવો. અને તમારા ફ્રેન્ડ્સ અને મિત્રો સાથે વિડીયોને જરૂરથી શેર કરજો.